અહીંયા 3 અપૂર્ણાંક આપેલા છે અને 3 અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવવાના છે, બરાબર. 3 અપૂર્ણાંક છે 3/7, બીજો છે 4/5 અને ત્રીજો છે 2/3. હવે 3 અપૂર્ણાંક આપેલા છે એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જો પૂર્ણાંક સંખ્યા હોય તો તમને ખ્યાલ જ છે, કોઈ બી પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ તો હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો આપણને સિમ્પલી ખબર પડી કે સૌપ્રથમ નાની સંખ્યા આવે, બરાબર. સૌપ્રથમ નાની સંખ્યા આવે, પછી એનાથી મોટી સંખ્યા આવે, પછી એનાથી મોટી સંખ્યા આવે અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવે, બરાબર. પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે ચડતા ક્રમમાં ઇઝીલી ગોઠવી શકીએ, પણ અપૂર્ણાંક સંખ્યાની અંદર આપણે કઈ રીતે કરાય? તો આની બે રીતો છે. એમાં એક રીત જોઈએ તો પોઈન્ટ કાપવાની, મતલબ કે છેદ ઉડાડવાની એક રીત છે, બરાબર. છેદ ઉડાડવાની, 7ને ઉડાડવાની રીત છે. 3 ને 7 વડે ભાગવાના, બરાબર. તો 3 ને 7 વડે કઈ રીતે ભગાય? નીચે 10 વડે ગુણો અને ઉપર 10 વડે ગુણો, એટલે ઉપર 30 થઈ ગયા, ઉપર 30 થયા ને. હવે 7 ને 30 વડે ભાગો, 7 ચોક 28, 2 7 દુ 14, બરાબર. આનો જવાબ આવે પાછો 10 વડે ભાગાકાર છે એટલે એક પોઈન્ટ વધારે કપાશે તો 0.42 જવાબ આવશે. એક છેદ ઉડાડવાની પ્રોસેસ છે. 3 ને 7 વડે ભાગતા 0.42 જવાબ આવે, બરાબર. પછી આનો એ જ રીતે આનો છેદ ઉડાડવાનો તો 8 × 45 0.8 જવાબ આવે. એ રીતે 2 ને 3 વડે ભાગો તો 2 ને 3 વડે ભાગતા 0.638 0.66 જવાબ આવે, બરાબર. તો આ રીતે આપણને 3 સંખ્યા મળી ગઈ. એક સંખ્યા છે 0.42, બીજી છે 0.8, ત્રીજી છે 0.66, બરાબર. તો સૌ પ્રથમ આ આવે 0.42 એટલે 3/7 આવે પહેલી સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવવા માટે. એનાથી મોટી છે 0.66 એટલે 2/3 આવે, બરાબર. પછી છેલ્લા 4/5 આવે, 0.8 જે સૌથી મોટી છે, સૌથી નાની 3/7 કહેવાય, બરાબર. આ આપણો ચડતો ક્રમ થઈ ગયો. આની બીજી બી એક રીત છે, બીજી રીત છે એ બી તમને શીખવાડી દો. જો કે આ રીતે સોલ્યુશન આવી જાય પણ કદાચ આ રીતે બી તમારે ના કરવું હોય તો બીજી પદ્ધતિ છે લસા લેવાની છે. 3 7 4 5 અને 2 ને 3, બરાબર. નીચેના છેદનો લસા લઈ લેવાનો, નીચેના છેદનો લસા લઈ લેવાનો. કેટલો લસા આવે? 7 × 5 = 35, 105 લસા આવે, બરાબર. 105 લસા આવે. હવે પહેલા 3 માટે આપણે જોઈએ, 3 માટે જોઈએ તો આ નીચેના બેનો ગુણાકાર થઈ જાય. 5 × 45, સોરી 5 × 15, 15 × 45, બરાબર. ક્રોસમાં ગુણાકાર થશે 45 આવશે, બરાબર. એ જ રીતે આપણે 4/5 નો બી લઈ શકીએ. એનો બી છેલ્લે આપણે લસા તો 105 બધાનો સેમ. હવે 4 નો હોય તો 7 અને 3 નો ગુણાકાર કરવાનો અને એનો 4 સાથે ગુણાકાર કરવાનો, બરાબર. 7 × 3 × 4, 7 × 21, 21 ચોક 84, 84 / 105. હવે 2/3 નો લઈએ, 2/3 નો લઈએ તો 7 × 5 ગુણ્યા એને 2 સાથે ગુણી દેવાના 105, તો 7 × 70 / 105 થાય. હવે આના પરથી આપણે કહી શકીએ કે સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ, કેમ કે છેદ સરખા છે હવે, બરાબર. છેદ સરખા છે એટલે આપણે અંશમાં જોવાનું. સૌથી નાની સંખ્યા 3/7 આવે, કેમ કે 45 છે, એનાથી મોટી 70 આવશે એટલે 2/3 આવશે અને ત્રીજી આવશે 4/5, બરાબર. આવી બીજી પદ્ધતિ છે.